કેમ છો તમે બધા? મજામાં છો? હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં. અહીંયા જો મારી પીનટ ડોગી છે, બેઠી છે અને મારી ડોટર જોડે મસ્તી કરે છે. કેટલી ડાઈ, કેટલી શાંત છે. અને અહીંયા મારી ડોટર પહેલી વાર ગઈ હતી રેસ્ટોરન્ટમાં એની ફ્રેન્ડ્સ જોડે એકલી. મેં એને છે ને ફેરવેલ પાર્ટી હતી, એના પછી લોકો જવાના હતા પણ મેં ના પાડી હતી કારણ કે મારે લેટ થતું હતું અને તો મેં એને ના પાડી હતી. તો ના જતી તો એને માની લીધું કે હા મમ્મી હું નહીં જતી. પછી એને છે ને ફરી વાર એ લોકોને ડિસાઈડ થયું કે અમારે જવું છે, તો મને કોલ આવ્યો તો મમ્મી જાઓ. મેં કીધું હા જા બેટા, બટ તારી પાસે પૈસા નથી, કંઈ નથી, તું કેવી રીતે કરીશ? તો એની ફ્રેન્ડ કે આંટી હું અત્યારે આપી દઈશ. અને એક બીજી વાત મને એ ગમી અમદાવાદની, ઓ માય ગોડ, આ હોટલની વાત એવી ગમીને મને કે હોટલવાળાએ પૂછ્યું તરત જ, તમે તમારા પેરેન્ટ્સને બતાવીને આવ્યા છો? તમારા પેરેન્ટ્સને પૂછીને આવ્યા છો? તમારી પેરેન્ટ્સે તમને હા પાડી છે પછી જ આવ્યા છો ને? એટલું મને ગમ્યું ને આ રેસ્ટોરન્ટવાળાનું. અને જો કંઈ નામ હશે તો હું ટેગ જરૂર કરીશ અને ફરીવાર જરૂર ત્યાં વિઝિટ કરીશ કે આ રેસ્ટોરન્ટવાળાએ આવું લોકોને પૂછ્યું તો એ લોકોએ મેસેજ બતાવ્યો કે હા મારી મમ્મીએ હા પાડી છે એટલે અમે આવ્યા છીએ અંકલ. તો મારી બેટી એટલી ખુશ થઈ ગઈ હતી ને કે ફર્સ્ટ ટાઈમ મારી મમ્મીએ હા પાડી. મારી ડોટર ફર્સ્ટ ટાઈમ ગઈ ગાઈઝ, 17 વર્ષમાં એ ફ્રેન્ડ્સ જોડે એકલી પહેલી વાર ગઈ છે, બરાબર. તો થોડી મોટી થાય છે એટલે મેં કીધું હા વાંધો નહીં, જા બેટા. મેં લોકેશન ટ્રેસ કરી હતી, લોકેશન લઈ લીધું હતું, ફ્રેન્ડ્સના નંબર લઈ લીધા હતા, પછી જ મેં એને મોકલી હતી. તો થોડી છુટ્ટી પણ આપવી જરૂરી છે, એટલી પણ નહીં. મારા જીગર જાનના ટુકડા છે બંને મારી ડોટર, તમને કહી દઉં ને તો ગાઈઝ. પણ એક મા તરીકે થોડી એમ પકડીને તો જકડીને તો ના રાખી શકીને, આપણે ટીનેજર છે તો ફ્રેન્ડ્સ જોડે જાય તો સારું ને. અને મેં કીધું હતું કે બેટા તને જે કંઈ જમવું હોય બધું મંગાવી લે છે, પૈસાની કંઈ ટેન્શન ના કરતી. એના પપ્પાને મેં કીધું ને તો એના પપ્પા તો અહીંયા જ ઊભા રહી ગયા હતા રેસ્ટોરન્ટ પાસે જ તે જઈને, કે એ જ્યારે આવશે ને બહાર, એને તું કહેતી નહીં કે જ્યારે બહાર આવશે ને ત્યારે હું એનું પેમેન્ટ કરી આપીશ. તેના પપ્પાએ પછી ફ્રેન્ડને પેમેન્ટ કરી દીધું હતું. અને અહીંયા આપણી તૈયારી થઈ ગઈ છે મસ્ત ખીચડી બનવાની. ઠીક છે ગાઈસ, જરૂરથી ટ્રાય કરજો. ગુજરાતી સ્ટાઇલ જ છે પણ મારી સ્ટાઇલમાં બનાવું છું. અહીંયા પણ તુવેરની દાળ લીધી છે, 1 કપ ચોખા લીધા છે. બંનેનું સરખું માપ લેવાનું છે. તમારી ક્વોન્ટિટી તમારા હિસાબથી તમે લઈ શકો છો. એને અડધી કલાક પલાળીને પછી યુઝમાં લેવાનું છે. 4 થી 5 વાર પાણીથી વોશ કરજો. અહીંયા पे મેં ગાજર, ટમાટર, બટેકા, ડુંગળી, લીમડો અને કટ કરેલા મરચાં લીધા છે. એ ક્વોન્ટિટી તમે સમજો ને કે એક લઈ લો. અને સૂકા મસાલામાં મેં કાશ્મીરી લાલ મરચું, જીરું, તજ ઓર તમાલપત્ર લીધું છે. બસ આટલા જ મસાલા જાય છે પણ બહુ ટેસ્ટી લાગે છે. અને અહીંયા છે લસણની પેસ્ટ અને આદું છે ને હું છીણીને નાખીશ, ગ્રેટ કરી નાખીશ, કારણ કે આદું જે આવે છે ને એ મારી ડોટરને ભાવતું નથી એટલા માટે. તો અહીંયા પણ મેં બધા મસાલા એડ કરી દીધા છે. અને મસાલા એડ થઈ જશે પછી તરત આપણે હિંગ એડ કરી દઈશું. હિંગ એડ થાય એના પછી આપણે બીજા બધા કરી પત્તા એડ કરી દીધા છે, લીમડો એડ કરી દીધો છે મેં અહીંયા. પછી આપણે મસાલા એડ કરશું અને આપણે જે વેજીટેબલ્સ કટ કરેલા છે બધા એકસાથે એડ કરી દઈશું. અને થોડું બળે નહીં ને એનું ધ્યાન રાખવાનું. લસણ મેં પછી એડ કર્યું છે લાસ્ટમાં, કારણ કે બળે નહીં ને એટલા માટે. અને આ વરાળના હિસાબે આવું તમને દેખાય છે. જરૂરથી ટ્રાય કરજો. તમારી પાસે જેટલા વેજીટેબલ્સ હોય ને તમે એમાં એડ કરી શકો છો, બરાબર ને. અને બહુ સરસ લાગે છે. ગરમા ગરમ ખાઓ ને તો એટલી સરસ લાગશે ને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ. અને પણ મારી સ્ટાઇલ તમે અંદર ઉમેરી દો એમ કહો તો. પછી છે ને આવી રીતે મેં બધા વેજીટેબલ્સ નાખી દીધા છે વોશ કરીને મેં. અને પછી અહીંયા સાતડી લેવાનું છે આપણે. પાણી આ સ્ટેજ ઉપર નથી નાખવાનું. જનરલી કેવું કરે છે બધા પાણી નાખે છે, નહીં નાખવાનું પાણી. સૌથી પહેલાં શાકને રાખી મૂકવાનું છે 5 મિનિટ, પછી લસણની પેસ્ટ એડ કરવાની છે. એનું કારણ એ છે કે આપણે પછી પેસ્ટ એડ કરી જલી ના જાય તો લસણ બળવાની સ્મેલ આવે છે ઘણીવાર, ખબર છે તમને? તો આવી રીતે જરૂર ટ્રાય કરજો. પછી લસણ એડ કરીને બધા આપણે મસાલા એડ કરી દેવાના છે. લાલ મિર્ચ પાવડર, ધાણા જીરા પાવડર, મીઠું, હળદર. અને એક વસ્તુ જો તમે ઉમેરશો ને, ઓ માય ગોડ, આ ખીચડી બહુ સરસ લાગશે. કિચન કિંગ મસાલો, કિચન કિંગ મસાલો આમાં તમે જરૂર ઉમેરજો, બહુ સરસ લાગશે. અને જો આદું છે ને મેં આવી રીતે ગ્રેડ કરી નાખ્યું છે, છીણી લીધું છે પછી એડ કર્યું છે, કારણ કે પછી ચંક્સ રહી જાય છે ને તો છોકરાઓને મજા નહીં આવતી, છોકરાઓ કાઢી નાખે છે જમવામાં. તો પછી મસાલા પછી આવી રીતે એડ કરજો અને થોડું 5 મિનિટ સાતળવા દેજો. અને તમે ત્યાં ઊભા જ રહેજો, ક્યાંય જતા નહીં, વરના બળી જશે.
પછી આવી રીતે આપણે છે ને સાંતળી લેવાનું છે અને બધા મસાલા એકસાથે એડ કરી દેવાના છે. કિચન કિંગ મસાલા નાખવાનું ભૂલતા નહીં. અને પછી આપણે ખીચડી નાખી દેવાની છે ને તમારે જેવી જોતી હોય, ઢીલી જોતી હોય તો 1.5 ગ્લાસ પાણી, અને જેટલું તમે માપ લીધું છે એટલાનું 1 વાટકી માપ છે તો 3 વાટકી પાણી લેવાનું છે. અને બસ એને 3 કે 4 સીટી વગાડવાની છે તો આપણી ગરમા ગરમ ખીચડી મસ્ત બની. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands. ગાઈઝ આપણે 3 થી 4 સીટી વગાડી લેવાની છે. બસ મેં પાણી નાખી દીધું, થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં નાખી દીધું હતું. અને 4 સીટી વગાડ્યા પછી જો મારી મસાલા ખીચડી કેટલી સરસ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે. અને બસ મારા વિડીયોને આવી જ રીતે સપોર્ટ કરજો. મારો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ. ટેક કેર એન્ડ બાય બાય.